ઓકે, અતુકાનંદજી, આપણે હવે અમીબેન પદ ગાવાના છે. થઈ શકશે અમીબેન? અનમ્યુટ કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ અશુકાનંદજી, રજની અખ્તર. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ, સૂરજ ચંદર તારલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ, સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા, કઠપુતલિયા રમકડા. માણસ માતર ચાવી દીધેલા, કઠપુતલિયા રમકડા. ગત જન્મોના કારણ પણ કાર્ય ઉકળતા ભમરડા. ગત જન્મોના કારણ પર કાર્ય ઉકળતા ભમરડા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. ભૂખ લાગે છે એ અનુભવીએ, સંગી જીવને અનુભવ ગમ્ય. ભૂખ લાગે છે એ અનુભવીએ, સંગી જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું, કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું, કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા, લફડા છૂટા અસંયોગી. સંયોગી વિચારથી જુદા, લફડા છૂટા અસંયોગી. હું છું કેવળ આત્મા પોતે, વીણવાદળિયો સ્વરૂપ યોગી. હું છું કેવળ આત્મા પોતે, વીણવાદળિયો સ્વરૂપ યોગી. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા, અચળ સચર હો મહાત્મા. આત્મ સ્વરૂપે હરતા ફરતા, અચળ સચર હો મહાત્મા.
ચંદુ નામે ચરતો દેહ જ આરોપેલો વિકલ્પી. ચંદુ નામે ચરતો દેહ જ આરોપેલો વિકલ્પી. જડમૂળથી ભ્રાંતિ નિવેડો વંદન દાદા વિજ્ઞાની. જળમૂળથી ભ્રાંતિ નિવેડો વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ તમે આ કાઢ્યું ગાયું. કેમ આજે આ મળ્યું? વ્યવસ્થિત શક્તિ ઉપર હતું ને એટલે બહુ નવું પદ છે, પહેલી વાર સાંભળ્યું મેં. અને વ્યવસ્થિત શક્તિનું પાછું આખું આ સાયન્સ બતાડ્યું છે આમાં. આ પહેલી જ લાઈન હસમુખ આનંદજી આખું કેટલું સરસ બતાડ્યું છે. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. દ્રષ્ટા. પ્રકાશ વિતરાગી પાડો આપ. ઉપયોગો જે હોય એક પૂતગલમાં આત્મા એવું છે. આ કવિરાજે એમને જે દેહ વિલય હતો એના લગભગ 30-40 દિવસ પહેલા જ એમને આ પદ લખેલું હતું અને એ દરમિયાન જ આ રેકોર્ડિંગ થયેલું છે. એટલે લાસ્ટમાં જે હતું એ એનમાંનું આ પદ છે એવું છે. છેલ્લે એમ જે બીમાર થયા ત્યારે લગભગ એમને 8 થી 10 બધા પદો લખેલા, એમાંથી આ એક પદ હતું એમનું. અને છેલ્લું પેલું એકવાર સપનામાં હોય છેલ્લું લખાવ્યું એમના હાથેથી એવું છે. છેલ્લા 8 કે 10 પદો એ 40 કે 50 દિવસ છેલ્લા જે એમને બધું થયું અને એ પણ પોતે સમય બધો આમાં જ કાઢતા હતા એવું છે. લખવામાં ને ગાવામાં ને બધું છેલ્લે સુધી આખો ઉપયોગ એમનો આમાં જ રહ્યો. એટલે એમાંનું એક આ પદ છે વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. આ કવિરાજે જ ગાયેલું છે કે ભરતભાઈ ગાયેલું છે? હા, ના, કવિરાજે ગાયું છે. હા, કવિરાજે ગાયેલું છે. એમને જ રેકોર્ડિંગ બી એમને છેલ્લે કરેલું એવું છે. એટલે આખું અંદર બધું બતાવે છે કે વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું. એટલે કે વ્યવસ્થિત શક્તિ જે પણ કઈ ભરેલું ને લાયેલા એ ખાલી કરે છે. એ ગમે તેવું સારું હોય કે ખરાબ હોય, પરંતુ હું કોણ છું તો કે હું એનો ખાલી જ્ઞાતા ને દ્રષ્ટા જોનાર અને જાણનાર જ છું. કે વિતરાગી ઉપયોગો જુએ એક પૂતગલમાં આત્મા કે એટલે કે વિતરાગી હોય શું કરે તો કે એક પૂતગલની અંદર આત્મા છે એ જ જોવો કે બીજું કશું જોવે ને. કારણ કે બીજું આખું જે ભરેલું હતું એ જ જ્ઞાન મળ્યા પછી ખાલી થયેલું છે. વ્યવસ્થિત કોને લાગુ પડે છે તો કે જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ લોકો માટે જ આ વ્યવસ્થિત શક્તિ છે, કરતા છે. સમજે? કારણ કે એમને એક જ્ઞાન થયું છે. જ્ઞાન નથી થયું એ લોકો માટે વ્યવસ્થિત શક્તિ કરતા નથી. એ લોકો માટે કોણ છે તો કે બધા જે બી વ્યવસ્થિત શક્તિ એમની માટે કરતા નથી. એ લોકો માટે પોતે જ કરતા થઈને ફરે છે. પરંતુ આપણને સમજણ પ્રાપ્ત થઈ છે, જ્ઞાન મળ્યું એટલે હું શુદ્ધાત્મા છું તો કે હવે ફાઇલ નંબર 1 નો કોણ ચલાવશે તો કે વ્યવસ્થિત શક્તિ. અને વ્યવસ્થિત શક્તિ શું કરે છે કે જે પણ આપણે અવસ્થિત થયેલું પૂર્વે અજ્ઞાન દશામાં જે પણ અવસ્થિત થયેલું એ બધું જ આજે આપણી આંખ સામે વ્યવસ્થિત સ્વરૂપે અંદર આવે છે. સમજો કે જે બધા સંજોગો અવસ્થિત થયેલા એ જ બધા સંજોગો આજે વિસર્જન આંખ સામે આવેલા છે. સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. અને હું પોતે હું શુદ્ધાત્મક છું એ કોણ છે કે જ્ઞાતા દ્રષ્ટા છું. ખાલી આપણે આખો દિવસ વાગડ કરીએ ને પણ આ લાઈનો તો વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા તો પણ એટલે સવારથી સાંજ દરમિયાન જે પણ કઈ પણ સંયોગો જે વ્યવસ્થિત આપણને વિસર્જન કરવા માટે મોકલે છે એનો હું માત્ર જ્ઞાતા ને દ્રષ્ટા છું, કરતા એનો છું ને. આ એક પણ સંજોગોનો હું પોતે કરતા નથી. સમજે ને? એટલે વિતરાગી ઉપયોગ વિસર્જનનો બહુ મોટો અર્થ છે. એટલે વિસર્જન થઈ રહ્યું છે એવું છે. જે પણ સંજોગો આયેલા એનું વિસર્જન જ થઈ રહ્યું છે. નવું સર્જન થતું નથી. આ જ્ઞાન મળ્યા પછી હવે શું છે દાદા કે હવે નવું કશું સર્જન થતું નથી. જે કંઈ પણ આવી રહ્યું છે એ બધું જ એનું શું થયું છે વિસર્જન થઈ રહ્યું છે. સમજાય ને? વિસર્જન એટલે ફરી પાછું ઊભું થાય નહીં. અને વ્યવસ્થિત આપણને દરેક
સંજોગ આપણને વિસર્જન માટે જ મોકલે છે અને આપણે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ એટલે પોતાની સીટ પર બેસી અને એને ખાલી જોવાનું એટલે કે વિતરાગી ઉપયોગે જુએ એક પૂતગલમાં આત્મા. તો કે આપણે આની અંદર શું જોવાનું છે કે ભાઈ પોતાની અંદર જે સ્વરૂપ છે શુદ્ધાત્મા સ્વરૂપ એને નિહાળ કરવાનું છે. પછી કહે ને એક સિક્કાની બે બાજુ રાત અને દિવસના ભાગલા ચોક્કસ નિયમસર ઉદયચલ સૂરજ ચંદ્ર તારલા. એક સિક્કાની જેમ બે બાજુ હોય, સિક્કો એક જ હોય પરંતુ બાજુ કેવું હોય, બે ભાગ હોય. એમ કે દિવસ અને રાત એક સિક્કાની બે બાજુ એવું ચોક્કસ નિયમસર ઉદયચલ સૂરજ ચંદ્ર એમ બધું જ વસ્તુ જે પણ બધું ચાલી રહ્યું છે સૂરજ ચંદ્ર તારાઓ દરેક વસ્તુ શું છે કે નિયમસર જ એની રીતે ચાલી રહ્યા છે. અને આગળ લખે કે માણસ માત્ર ચાવી દીધેલા કઠપુતલીના રમકડા જેમ એ નિયમસર છે એની જેમ દરેક માણસ એટલે પોતે પણ આવી ગયો પોતાના મન વચન કાયા એ જેવી પાછલા ભાવોમાં પાછલા અવતારોમાં જે પ્રમાણે ચાવી દીધેલી એ પ્રમાણે કઠપુતલી ના રમકડાની જેમ આ કઠપુતલીને રમકડું છે પણ આપણને લાગતું નથી. લાગે છે આપણને કઠપુતલીનું રમકડું હોય કઈ સંજોગ આપણે કહ્યું હોય ને એ પ્રમાણે થઈ ગયું હોય તો આપણને એમાં લાગે કે મારાથી થયું છે, સમજાય ને? પણ હકીકતમાં શું છે તો કે આ ચાવી દીધેલું રમકડું ગત જન્મનું કારણ પર કાર્ય ઉકેલતા ભમરડા. તો આખું જે સાયન્સ છે આખું સાયન્સ આ 4 લીટીની અંદર આપી દીધું છે કવિરાજે. સમજ કે માણસ માત્ર ચાવી દીધેલા કઠપુતલીના રમકડા ગત જન્મનું કારણનું પર કાર્ય ઉકેલતા ભમરડા. આ 4 લાઈનની અંદર કવિરાજે આખું સાયન્સ અંદર માણસનું કઈ રીતે ચાલી રહ્યું છે એનું સાયન્સ જેમાં લોકો મૂંઝાય છે અત્યારે કે આ કઈ રીતે જગત ચાલી રહ્યું છે જેની જે પઝલ ની અંદર લોકો મૂંઝાય છે એ પઝલ નું સોલ્યુશન કવિરાજે આ ફક્ત 4 લાઈનની અંદર જ આપી દીધું છે. સમજે ને કે માણસ માત્ર ચાવી દીધેલા રમકડા આપણે પણ આપણા જીવનની અંદર જોઈએ ને તો એ ચાવી દીધેલું જ રમકડું છે. પાછલા અવતારમાં જે ચાર્જ થયેલું એ અત્યારે બધું જ ડિસ્ચાર્જ સ્વરૂપે આવી રહ્યું છે. કઠપુતલીના રમકડાની સવારથી સાંજ સુધીની આપણે જે કંઈ પણ ઉકલતી ક્રિયાઓ બધી જ્ઞાન લીધા પછી છે બધી ઉકલતી ક્રિયાઓ કેવું છે કે કઠપુતળાના રમકડાની એમ છે ગયા જન્મોમાં જે કારણ સ્વરૂપે જે ફળ હતું એ આજે કાર્ય સ્વરૂપે બહાર આવી રહ્યું છે ઉકલતા જ. એને આપણે શું કરવાનું છે કે જોવાનું છે. દાદા ભગવાન શું કહેતા હતા કે હવે આના ફાઇલ નંબર 1 ને તમે નિરંતર એની ઉપર તમે ઓબ્ઝર્વ રાખો કે એને જુઓ કે ભાઈ આ જે પણ ભરેલું છે એ જ ઉકલી રહ્યું છે અને એ જ્ઞાન જ આપણે પાકું કરવાનું છે. શું કરવાનું છે? એ જ્ઞાન જ આપણે પાકું કરવાનું છે કે આ ભરેલું હતું એ જ ઉકલી રહ્યું છે. એ દરેક સંજોગ અને દરેક અવસ્થાની અંદર એ જ્ઞાન અને એ સમજણ આપણે પાકી કરવાની છે કે નવું કશું થતું નથી, ભરેલો માલ જ અત્યારે ઉકલી રહ્યો છે. સમજાય ને? એ જ્ઞાન એ સમજણ જેટલી દ્રઢ થતી જશે એટલી આપણે જ્ઞાનની અંદર નિશંકતા આવતી જશે. સમજાય ને? કે પછી એ ધીરે ધીરે જ્ઞાનની અંદર આપણે શું થશે એ પાકું થતું જશે. અને આપણે હવે એ જ કરવાનું છે કે જે કંઈ પણ આવતો સંજોગ છે એ બધો ઉકલતો સંજોગ છે અને મારો સંજોગ નથી. સમજો ને? આ દેહનો સંજોગ છે તો કે એ સમજણ જ આપણે પાકી કરવાની છે. પછી આગળ લખે ને કે ભૂખ લાગે છે એ અનુભવીએ છે, સંગની જીવને અનુભવ ગમ્ય. સમજે ને? પછી આગળ શું કે શબ્દોથી નથી સમજાવાતું કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. એવું છે કે આપણને ભૂખ લાગે તેનો અનુભવ થાય આપણને અને શબ્દોમાં આપણે વર્ણવી ના શકીએ કે ભાઈ ભૂખ કેવી લાગી છે, શું લાગી છે. તમે 2 કે 3 દિવસ સુધી કશું ખાવ નહીં તો એ તમને પોતાને જ એનો અનુભવ હોય. એ બીજાને સામેવાળાને એવી કશી ખબર પડે નહીં. સામેવાળાને તો એવું લાગે કે હજુ તો શરીર તો સારામાં સારું છે, હજુ કેમ આ બૂમો પાડે છે, એને એવું જ લાગે. પરંતુ એ ભૂખ લાગી એનો અનુભવ કોને થાય કે સંગની જીવોને. ચાલે એ આહાર નિંદ્રા ભયને મેથુનજી 4 સંગની જીવ આપે સંગની એ અનુભવ ગમે એટલે પોતાને જ અનુભવ થાય એમ છે. એટલે કે શબ્દોથી નથી સમજાવાતું કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. એટલે કે આ જે કેવળ જ્ઞાન છે ખબર એ પણ શબ્દોથી સમજાવાય એવું છે ને. એ કેવું છે તો કે અનુભવ ગમે છે. આપણને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એ કેવું છે તો કે એ પોતાને જ ખબર પડે અને એ જેટલો એનો પ્રકાશ અંદર આપણી અંદર ખુલતો જાય એટલું બાજુવાળાને એને થોડી ઝલક આવે
સમજાય ને? પરંતુ એ પૂરેપૂરું જ્ઞાન અને એનો અનુભવ એ આપણને પોતાને જ હોય, સમજાય ને? એટલે ક્યાંક શબ્દોથી નથી સમજાતું, કેવળ જ્ઞાન સ્વરૂપાગમે. એટલે કઈ પણ વસ્તુ આ આપણે જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે તો કે પોતાને જ અનુભવ થાય એવું છે, કે એ અનુભવ શબ્દોમાં આવે એવા નથી, સમજાય ને? એટલે કે આપણે ગમે તેટલું બોલ કરીએ કે આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે ને, પરંતુ એ શબ્દોની એક લિમિટ છે, અને એ લિમિટના આધારે આપણને જે આપણો પોતાનો બી અનુભવ છે અત્યાર સુધી દાદા મળ્યા પછીનો, તો એક લિમિટ થી વધારે તમે એને એક્સપ્લેન કરી ના શકો, કારણ કે શબ્દોની એક લિમિટેશન છે એવું છે. પણ પોતાને જે અંદરથી મય સુખ વર્તે છે તો કે હું શુદ્ધાત્મા છું જેવું અંદર બોલે ને, અને એ જે સુખનો અનુભવ થાય એ સુખનો અનુભવ તમે બહાર કોઈને બોલી ના શકો. તમને અંદર કે ના શાંતિ રહે છે, મને પેલા એ નથી થતું, સમજાય? કોઈની માટે નેગેટિવ ભાવ નથી, દ્વેષ ભાવ નથી થતા, અંદર શાંતિ લાગે છે, બધા લોકો નિર્દોષ દેખાય છે, પોતે તમે અમુક લિમિટ સુધી બોલી શકો. પરંતુ જે દરઅસલ અનુભવ છે એ પોતાને જ અંદર સ્વરૂપનો સ્વાદ પોતાને જ અંદર થાય એવો છે. એ આગળ લખે ને કે સંયોગી વિચારોથી જુદા, લફરા છૂટા અસંયોગી, સમજાય ને? હું કેવળ આત્મા પોતે, વીણ વાદળ્યો સ્વરૂપાયોગી. આ તો એકદમ સમજાય એવું છે કે દરેક સંયોગી અવસ્થાની અંદર કે વિચારોથી પણ હું જુદો, કે આ બધા જે કઈ પણ એને લફરા બધા ચોંટેલા છે તો કે એ બધાથી હું જુદો એવો શુદ્ધાત્મા છું. તો આની લાઈનો ખાલી આપણે બોલીએ ને તો પણ આપણને એની અંદર આપણે છૂટાપણાનો અનુભવ થાય એવો છે. ખાલી આપણે આ ગાગા કરીએ ને એવું છે કે સંયોગી લફરાથી જુદો અનુભવ છે. તો કેટલા લફરા એમનામ છૂટી જાય એવા છે. ખાલી આ કવિરાજની 3-4 લાઈનો આ ગાગા કરીએ ને આપણે, કારણ કે એ વિચારોના લફરા છે ને વળગી જાય છે. કઈ પણ કાર્ય આવે ને અને તમે અનુભવ કરો કે ભાઈ એકી સાથે તમને 4-5 કામ કોઈ સોંપી દે ને ઉપરા ઉપરી, અનુભવ આ કરો, હવે આ કામ કરો, અત્યારે અહીંથી નીકળો, અહીં પહોંચો, અત્યારે આ કરો, તે એ સંયોગોનું દબાણ અને એના વિચારોના લફરા બધા વળગી જતા હોય છે, સમજાય ને? પરંતુ એ અવસ્થાની અંદર પણ હું છૂટો એવો શુદ્ધાત્મા છું, કે જેટલો બી સંયોગોનું દબાણ આવ્યું છે એ કોના પર આવ્યું છે તો કે ફાઇલ નંબર 1 પર આવ્યું છે. એટલે ગમે તેના સંજોગો અને ગમે તેવા સંજોગો, એ બધા જ સંયોગોમાં હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. એનો એક પણ લફરું મને વળગતું નથી. એટલે આ કહે છે ને કે આ ભરત ચક્રવર્તી રાજા 6 ખંડનો અધિપતિ હતો, એવા 6 ખંડનો, એ છતાં આટલું બધું જ હોવા છતાં આ જ્ઞાનના આધારે એક પણ સંયોગ નું લફરું એમને વળગ્યું નથી. નહીંતર કેટલું બધું હોય. તમે ખાલી ગામના સરપંચ હોવ ને તો બી તમે અનુભવ કરો ને, અથવા કોઈ સંસ્થાની તમે જવાબદાર લીધી હોય તો બી આખો દિવસ માઇન્ડ એમાં ચાલતું હોય, કે ના ચાલે? કોઈ અથવા જોબ કરતા જોબમાં કઈ રિસ્પોન્સિબિલિટી હોય તો પણ એની અંદર જ ચાલતું હોય. તો આવા 6 ખંડના અધિપતિ એવા ભરત ચક્રવર્તી રાજા ના આટલું બધું સામ્રાજ્ય હોવા છતાંય તો કે પોતે એનાથી અલિપ્ત રહી શકે. એટલે હું કેવળ આત્મા પોતે, વીણ વાદળ્યો સ્વરૂપે. તો કે આટલું જ ખાલી બોલશો ને કે હું શુદ્ધાત્મા છું તો કે તરત ને તરત પોતાના સીટ ઉપર આવી જઈ શકાય એવું છે. એટલે આ વાક્ય તો ખાલી કવિરાજના આપણે ગાગા કરીએ ને તો પણ અંદર આપણને કેટલી જાગૃતિ અંદર ઉભી થઈ જાય, કે સંયોગોની અંદર પણ આપણે છૂટા એવા જાગૃતિ છે. અને આ વીણ વાદળીય સ્વરૂપાયોગી એવું છે કે કોઈ પણ વાદળ આની ઉપર લાગી શકે એવું નથી, સમજાય ને? આનાથી કેટલો જુદો એવો હું શુદ્ધાત્મા છું. પછી જીવતા મંદિરોને પૂજે. આ જે અસહયોગીનો છે ને એનો અનુભવ થાય છે કે આપણે પોતે પણ અસહયોગી સ્વરૂપ, એટલે મારો કોઈ પણ સહયોગ ને, અને પ્લસ અમીને પણ આપણે વાતચીતથી એને કહી શકીએ છીએ કે ભાઈ માથે ના લઈશ, આ સહયોગ છે અને આ દાદાની આજ્ઞામાં ફાઇલ કહી દો એટલે ઈ બી છૂટા ને આપણે છૂટા. એવું છે કે પોતે આત્મા પોતે અસંયોગી છે, સમજાય ને? શુદ્ધાત્મા છે એ પોતે કોણ છે? અસંયોગી છે. અને આ જે બહારનું પૂતગલ છે એ બધા સંયોગોને આધારે બધું ભેગું થયેલું છે. એટલે કે દરેક સંયોગોની અંદર પણ હું પોતે શુદ્ધાત્મા છું, સમજાય ને? એ રીતે એટલે પોતે અસંયોગી છે, પણ બહાર જે પૂતગલ છે એ બધા સંજોગોના આધારે. સંજોગો કેવા છે? એ દરેક સંજોગોનો ઓલવેઝ વિયોગી સ્વભાવ ના જ છે. કાયમના કોઈ સંયોગ છે ને એનો દરેક એનો સમય લઈને જ આવેલો છે, ચાહે સુખનો સંયોગ હોય યા ચાહે દુઃખનો સંયોગ હોય, પણ એનો વિયોગ પાકો ને પાકો જ છે,
સમજાય ને? એ સમજણ આપણે સંયોગી માત્ર વિયોગી સ્વભાવનો, એ ખાલી એ સેન્ટેન્સ બી બોલે ને કોઈ પણ સંજોગોની અંદર તો પણ આપણને અંદર ઘણી એવી સ્થિરતા ઊભી થાય એવી છે. સમજાય ને? કે દરેકે દરેક સંયોગ માત્ર યોગી સ્વભાવના છે અને પોતાના નથી પાછા. કોના છે? તો કે આ ફાઇલ નંબર 1 ના છે સંયોગ, મારા છે અને આત્માના સંયોગ કોઈ નથી. સમજાય ને? દાદા શું કહેતા હતા કે આ દુનિયામાં બે જ વસ્તુ છે, સંયોગ અને આત્મા. સમજાયું ને? અને પોતે કોણ છે? તો કે પોતે અસંયોગી છે. સમજાય ને? આ કવિરાજની એક આ પદોની એક એક લાઈન આપણે ખાલી બોલતા જઈએ ને તો પણ અંદર આપણને બહુ એવી જાગૃતિ ઊભી થાય એવી છે. સમજાય ને? નિરંતર અંદર છૂટાપણું વર્તાય, કારણ કે શુક્લ ધ્યાનની શ્રેણીમાં બધા લખાયેલા પદો છે બધા. જીવતા મંદિરોને પૂજે. સ્વરૂપ યોગી કીધું છે એટલે સ્વરૂપના આપણે પોતે માલિક છે એમ કહેવા માંગે છે. સ્વરૂપ એક મિનિટ નીચે લઈ જાઓ. વીણ વાદળિયો સ્વરૂપ યોગી, અહીંયા કવિરાજ એવું વીણ વાદળ સ્વરૂપ યોગી એવું છે. એટલે કે વાદળ વગરનો પોતે એવા સ્વરૂપી છે એવું છે. શુદ્ધાત્મા સ્વરૂપી, સ્વરૂપ યોગી એવું છે. સમજાય ને? એક્ઝેક્ટ તો મારે જોવું પડે સ્વરૂપ યોગીનો મતલબ શું થાય, પણ એવું સમજાય છે કે એને કોઈ વસ્તુ અડતું નથી. એ વસ્તુને વીણ વાદળિયો એટલે કે વાદળ વગરનો એવો હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું એવું સમજાય છે અત્યારે. એવું છે સ્વરૂપ યોગી. એવું હોઈ શકે કે અથવા પોતાના સ્વરૂપમાં રહેનારો. સ્વરૂપનો જ ઉપયોગમાં જ આપણે કાયમ રહીએ છીએ. પોતાનો ઉપયોગ નિરંતર પોતાના સ્વરૂપમાં હોય એવો હું છું, આત્મા હોઈ શકે. એવું છે. કવિરાજ ને તો આ બધી એની માટે એક અલગ ડિક્શનરી જોઈશે આપણે. એના શબ્દો એટલું બધું એનું વિલ્ડિંગ એ કારણસર બધું લખાયું છે અને કુદરતી લખાયું છે પાછું એવું છે, એકદમ વિચાર્યા વગર એવું છે. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા, આત્મ સ્વરૂપે હરતા ફરતા અચર સચ્ચરો મહાત્માઓ. એટલે આપણે એક એક મહાત્માઓ કે છે ને કે જીવતા મંદિરો છે. દાદા ભગવાન એવું કહેતા હતા, એક એક મહાત્માઓ કેવા છે કે જીવતા મંદિરો જેવા છે. એવું છે કે આત્મ સ્વરૂપે હરતા ફરતા અચર સચ્ચરો મહાત્માઓ. સમજાય ને? કે આ મહાત્માઓની દશા દાદા કહેતા ને કે તમે મહાત્માઓને કોઈ સામાન્ય ના જોશો. સમજાય ને? એમના વ્યવહારથી આપણે તો શું છે કે ભાઈ એમનો વ્યવહાર જોઈ અને ગૂંચાઈ જઈએ છે, પરંતુ અંદર જે સમજણ પ્રાપ્ત થઈ છે અને જ્ઞાની એટલે દાદાની દ્રષ્ટિ ક્યાં હોય તો કે અંદરની સમજણ ઉપર હોય અને આપણી દ્રષ્ટિ એ વ્યવહારમાં અટકી જાય છે. સમજાય ને? કોઈ પણ એક બને એવું છે. આપણે રૂમમાં હોય ને એક મહાત્માને કદાચ ખાવાની ફાઇલો થોડું વધારે ખાતો હોય ને તો પણ આપણને આ દાદાને જ્ઞાન મળ્યા પછી આટલું બધું ખાવાનું, પણ એ કઈ સમજણ હોય, કઈ રીતે ફાઇલો નિકાલ કરતો હોય એ આપણને ખબર પડતી નથી. એટલે દાદા શું કહેતા કે આ જીવતા મંદિરો છે. શું કે છે? મહાત્માઓ કોણ છે? તો કે જીવતા મંદિરો છે કે. સમજાય ને? એવા ભારત કર દાદા આત્મ સ્વરૂપે હરતા ફરતા, તો કે આવા જોવા ના મળે. સમજાય ને? આવા જોવા મળે નહીં. આવા ક્યારે જીવતા મંદિરો જોવા મળે તો કે જયારે તીર્થંકર ભગવાનની હાજરી હોય ત્યારે એમની સભા સંવત્સરણ હોય એમાં જોવા મળે, અને બીજું આ જ્ઞાની પુરુષની હાજરી થકી એમને થકી જે પ્રગટેલા બધા દીવડાઓ છે ત્યારે આપણને આ કળિયુગની અંદર આવા હરતા ફરતા મંદિર સ્વરૂપી મહાત્માઓ આપણને જોવા મળે છે. સમજાય ને? તો કે એવા મહાત્માઓને કે તમે સામાન્ય આંકશો નહીં કે. સમજાય ને? એ સામાન્ય આંકીશું તો આપણે પોતે અંકાઈ જઈશું. સમજાય ને? કે દાદા ભગવાન પણ એ મહાત્માઓ માટે ખૂબ જ એમને બધું કીધેલું છે. સમજાય ને? કે મહાત્માઓની થાય એટલી સેવા કરજો તમે. બધું અલગ રીતે કેટલું બધું દાદા ભગવાને, કારણ કે એ જાણતા હતા કે એની અંદર અમે શું આવેલું છે. સમજાય ને? કયું બીજ નાખેલું છે એ દાદા ભગવાન જાણતા હતા. એટલે કે અચર સચ્ચરો મહાત્મા આત્મ સ્વરૂપે હરતા ફરતા. સમજાય ને? બધા નીકળ્યા. અત્યારે સામાન્ય રીતે જોઈએ ને કે મોટા મોટા યોગીઓ હોય, સંતો હોય, એ બધા આત્મ સ્વરૂપે ના હોય. એ પોતે દેહથી હું જ છું એ સ્વરૂપે જ હરતા ફરતા હોય. પરંતુ આપણા મહાત્માઓની દશા કેવી છે તો કે પોતે શુદ્ધાત્મા થઈ અને આ વ્યવહારની અંદર દરેકે દરેક અવસ્થામાં એ પોતે છૂટા રહી અને અચર સચર રૂપે મહાત્માઓ વિચરતા હોય છે. તો કે એ દર્શન કરવા મળે ને ખાલી મહાત્મા, એટલે આખી જે નમસ્કાર વિધિની અંદર પણ દાદા ભગવાને મહાત્માઓને સ્થાન આપ્યું છે. સમજાય ને? નમસ્કાર વિધિની અંદર પણ સમજાય ને? પોતે પણ બોલતા હતા અને બધાને બોલાવતા હતા. એટલે કેટલું મોટું કહેવાય કે એમને જે આખી નમસ્કાર વિધિ આપી છે એની અંદર પણ આ મહાત્માઓને, સંકિતધારી મહાત્માઓને
અત્યંત ભક્તિપૂર્વક હું નમસ્કાર કરું છું, સમજે ને? એટલે કેટલી મોટી વસ્તુ હશે ત્યારે દાદા ભગવાને અંદર મૂકી છે. તો કે આપણે પણ એ મહાત્માની આપણી પુણ્ય એવી છે કે આપણે ઘરમાં મહાત્માઓ છે, સંઘની અંદર બધા મહાત્માઓ ભેગા થાય છે. આપણી દ્રષ્ટિએ મહાત્માઓ માટેની ક્યાંય પણ અવળી ના થાય એ આપણે અંદર ખાસ જોવાની છે. અને અવળી થાય તો દાદા પાસે માફી માંગી લેવાની, કે આ જીવતા મંદિરો છે. જીવતા મંદિરો રૂપે આપણે જોતા જઈશું ને તો આપણને અંદર ક્યારેય મંદિર માટે આપણને અભાવ નહીં આવે. કોઈ પણ જગ્યાએ જઈશું ને આ તો જીવતા મંદિરો છે. અંદર સમજવાની, કઈ પણ આડું દેખાય પ્રકૃતિના ભાગની અંદર તો આપણે અંદર તરત ટોકવાનું કે શું લખ્યું છે કે દાદા ભગવાન કદાચ જીવતા મંદિરો છે, કે સમજાય ને? એટલે કે જીવતા મંદિરોને કે તો અંદર દર્શન ના થાય તો કે એને વિરાધના પણ કરીશ નહીં. એટલે કે હરતા ફરતા બધા આત્મ સ્વરૂપે હરતા ફરતા કવિરાજ જે લખે છે જબરું, ચંદી નામે ચરતો દેહ જ આરો પેલો વિકલ્પી, જળ મૂર્તિ ભ્રાંતિ નિવેડો, વંદન દાદા વિજ્ઞાની. એવું છે. ચંદુ નામે ચરતો દેહ જ, એવું છે. એટલે પોતાના દેહધારી, પોતે હું છું એમ આરોપેલો વિકલ્પી, અને જળ મૂર્તિ ભ્રાંતિ નિવેડો, એટલે કે એ જળ મૂર્તિ આખી ભ્રાંતિ કાઢી નાખી એવા દાદા વિજ્ઞાની છે. એવું છે. અદ્ભુત પદ, બહુ સુંદર સિલેક્ટ કર્યું અને સરસ કવિરાજે છેલ્લે છેલ્લે ગાવેલું બધું. એવું છે. બહુ સરસ પદ હતું આ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે